તો હું અહીંયા ફ્રન્ટ પાર્ટ એમ લખી નાખું છું. અને આપણા શોલ્ડર કેટલા હતા? 7.5 ઇંચના. તો અહીંયા મેં 7.5 ઇંચ ઉપર એક લાઈન કરી છે. અને શોલ્ડર ડાઉન આપણે પાછળની ભાગમાં આપણે કેટલા ગયા હતા? 1.5 ઇંચ. આપણી શોલ્ડર પ્રમાણે આપણે ડાઉન જવાનું હોય છે. તો આપણે શોલ્ડર હતા 15 ઇંચના, તો અહીંયા હું 1.5 ઇંચ ડાઉન ગઈ છું. અને અહીંયા આપણું અનફોલ્ડની સાઈડ આપણે કેટલું માર્ક કર્યું હતું કે જેટલું આપણું નેક રાઉન્ડ હોય તેના ભાગ્યા 5 કરવાના છે. તો આપણું નેક રાઉન્ડ 13 ઇંચનું હતું, તેના ભાગ્યા 5 કર્યા તો આન્સર કેટલો આવ્યો? 2 ને 6 લાઈન. તો આપણે અહીંયા 2 ને 6 લાઈન ઉપર એક માર્ક કરી દીધો છે. અને આ પોઈન્ટ અને આ પોઈન્ટને એક ક્રોસ લાઈન ડ્રો કરી છે. હવે આપણે તે બંનેનો એક સેન્ટર આ પોઈન્ટ અને આ પોઈન્ટ અને તે બંનેનો એક સેન્ટર પોઈન્ટ લઈ લેવાનો છે. તો ત્યાં એક સેન્ટર પોઈન્ટ મૂકી દીધો છે. હવે આપણે અહીંયા ચેસ્ટ લાઈન ઉપર આવીએ તો ચેસ્ટ આપણી કેટલી છે? 36 ઇંચની. તો 36 ભાગ્યા 6 વત્તા 0.5 ઇંચ. આન્સર કેટલો આવ્યો? 6 ને 5 લાઈન, 6.5 ઇંચ. તો અહીંયા આપણે 6.5 ઇંચ ઉપર એક માર્ક કરી દીધો છે અને એક લાઈન ડ્રો કરી દીધી છે. હવે આપણે નેકની ગોળાઈ લઈશું. તો આપણી નેક ગોળાઈ એટલે કે આગળની લંબાઈ કેટલી હતી? નેકની આગળની ગોળાઈ આપણી કેટલી હતી? 3 ઇંચની. તો અહીંયા 3 ઇંચ ઉપર એક માર્ક કરી દઈશું. અને અહીંયાથી જે પોઈન્ટ હતો તેને અહીંયા કાંઈ વધારો ઘટાડો કરવાનો નથી. જેટલો અહીંયા આવ્યો તેટલું જ અહીંયા આપણે ડ્રો કરી દેવાનું છે. પહેલાં આપણે આ લાઈન સ્ટ્રેટ કરી નાખીએ. હવે જેટલું અહીંયા લીધું 2 ને 6 લાઈન લીધું છે, તો અહીંયા એટલું જ આપણે 2 ને 6 લાઈન ઉપર માર્ક કરી દેવાનું છે. અને અહીંયા આપણે નેક શેપ આપી દઈશું. ઉપર સેન્ટર પોઈન્ટ ઉપર આપણે મેજર ટેપ સીધી રાખીશું. અને અહીંયા આપણે એક માર્ક તો લગાવી દીધો છે નેક ડીપનો. હવે આપણા શોલ્ડરથી એપેક્સ છે 10 ઇંચ. તો અહીંયા 10.5 ઇંચ ઉપર એક માર્ક કરીશું. આપણી લંબાઈ છે 15 ઇંચની, તો 16 ઇંચ ઉપર માર્ક કરીશું. કેમ કે અહીંયા હાફ ઇંચનો વધારો, કેમ કે ઉપર શોલ્ડરમાં હાફ ઇંચ જાય અને નીચે લંબાઈમાં આપણે 1 ઇંચનો વધારો કરવાનો છે. કે નીચે 1/2 ઇંચ સ્ટીચમાં જશે, 1/2 ઇંચ ઉપર સ્ટીચમાં જશે. એટલે તમારું ફૂલ લંબાઈ હોય એના કરતાં આપણે 1 ઇંચ વધારે લેવાનું છે. અને એક સ્ટ્રેટ લાઈન ડ્રો કરી દઈશું. હવે આપણું ફિટિંગ છે 36નું. તો એમાં આપણે 1.5 ઇંચ ડોઝિંગ એડ કરવાનું છે, કારણ કે અહીંયા આપણું 0 નેક છે. તો અહીંયા 36 વત્તા 1.5 ઇંચ. આન્સર કેટલો આવ્યો? 37 ને 5 ઇંચ, 37.5 ઇંચ. તો અહીંયા 37 ભાગ્યા 4. આન્સર કેટલો આવ્યો? 9 ને 3 લાઈન. તો અહીંયા આપણે 9 ને 3 લાઈન ઉપર એક માર્ક કરી દઈશું. અને 1.5 ઇંચ આપણું ફિટિંગનું લઈ લઈશું. લીધું છે. હવે આપણે અહીંયા કેટલું લીધું છે? શોલ્ડરમાં 7.5 ઇંચ. તો અહીંયા એના કરતાં ઓછું, 1/2 ઇંચ ઓછું લેવાનું છે. તો અહીંયા 7 ઇંચ ઉપર એક માર્ક કરી દઈશું. જેટલું શોલ્ડર હોય એના કરતાં હાફ ઇંચ અહીંયા આપણે ચેસ્ટ લાઇનમાં ઓછું લેવાનું છે. અને આ બંને પોઈન્ટનો એક સેન્ટર પોઈન્ટ લઈ લઈએ. મેજર ટેપ ફોલ્ડ કરીને સેન્ટર પોઈન્ટ લઈ લઈશું. હવે આપણે આગળ જે બ્લાઉઝ શીખા તે ડીપ નેકનું હતું, આ છે પેક નેકનું. તો અહીંયા ડીપ નેકમાં આપણે સ્ટ્રેટ લાઇન જેટલું માઇનસ શોલ્ડર કર્યું હોય તેની સ્ટ્રેટ લાઇન દોરીને અંદર આપણે 25 પોઈન્ટ જતા, પણ પેક નેકમાં એ રીતે નથી. પેક નેકમાં આપણે જેટલું અહીંયા ફૂલ શોલ્ડર આપણું હોય તેના કરતાં આપણે અહીંયા 1 ઇંચ ઓછું લેવાનું મિડલમાં આવે છે. તો અહીંયા આપણું શોલ્ડર કેટલું છે? 7.5 ઇંચનું. તો અહીંયા આપણે સેન્ટર પોઈન્ટમાં આપણે કેટલું 1 ઇંચ ઓછું લેશું, તો કેટલા આવશે? 6.5 ઇંચ. સમજમાં આવે છે? જેટલી આપણી શોલ્ડર હોય એના કરતાં સેન્ટરમાં આપણે 1 ઇંચ ઓછું લેવાનું આવે છે. અને ચેસ્ટ લાઇનમાં હાફ ઇંચ ઓછું લેવાનું છે. ચેસ્ટ લાઇનમાં હાફ ઇંચ ઓછું લેવાનું. જો તમારી પેક નેક હોય કે ડીપ નેક હોય, પણ આ તો તમારે આ ફોર્મ્યુલા તો બદલવાનું નથી, તે તમારે હાફ ઇંચ જ લેવાનું આવે છે. પણ જ્યારે ડીપ નેક હોય ત્યારે અહીંયા તમારે આપણે માઇનસ શોલ્ડર કરીને 1 ઇંચ 25 પોઈન્ટ આપણે અંદર આવીએ છીએ. પણ જ્યારે આપણે પેક નેક હોય ત્યારે અહીંયા આપણે 1 ઇંચ અંદર આવવાનું આવે છે. તો જો મેં અહીંયા સેન્ટર પોઈન્ટ કરતાં અંદર 1 ઇંચ ઉપર એક માર્ક કર્યો છે. અને આ લાઇનને આ જે શોલ્ડરનો પોઈન્ટ અને અંદર મિડલનો પોઈન્ટ આપણે આપ્યો છે તેના એક ક્રોસ લાઇન ડ્રો કરી દેવાની છે.
હવે અહીંયા ક્રોસ પોઈન્ટ આપશું. તો ક્રોસ પોઈન્ટ આપણે કેટલો આપીએ છીએ? આપણો આ ફ્રન્ટ પાર્ટ છે, તો ફ્રન્ટ પાર્ટમાં આપણે સાઈઝ પ્રમાણે કેટલો આવે છે? 75 પોઈન્ટનો. પાછળના ભાગમાં આપણે 1 ઇંચ લીધો થયો, આપણે આગળના ભાગમાં 75 પોઈન્ટનો ક્રોસ માર્ક લેવાનો આવે છે. તો જે આપણે આ પોઈન્ટ મૂકેલો છે ત્યાંથી આપણે 75 પોઈન્ટે આપણે એક માર્ક કરી દેવાનો છે અને અહીંયાથી આપણે ગોળાઈ આપી દેવાની છે. અને હવે અહીંયા ચેસ્ટ લાઇનનો માર્ક કરેલો છે, તો આપણે એપેક્સ પોઈન્ટનો માર્ક કરેલો છે, તો આપણે એપેક્સથી એપેક્સ છે 7.5 ઇંચ. તો 7.5 ઇંચ ભાગ્યા 2 કરીએ તો કેટલું આન્સર આવે? 3.75. તો અહીંયા આપણે અનફોલ્ડની સાઈડ આપણે 3.75 માર્ક કરી દેવાનો છે. જેટલું અહીંયા માર્ક કર્યું તેના કરતાં હાફ ઇંચ આપણે અહીંયા વેસ્ટ લાઇન કમરની લાઇનમાં આપણે ઓછું કરવાનું છે. તો આપણે અહીંયા 3.75 માર્ક કર્યું છે, તો તેને માઇનસ કરીએ તો આપણે કેટલા આવે? અહીંયા 3.75 માઇનસ 0.5 ઇંચ. આન્સર કેટલો આવે? 3.25. તો અહીંયા આપણે 3.25 ઉપર એક માર્ક કરી દેવાનો છે. જેટલું તમે અહીંયા લ્યો તેના કરતાં હાફ ઇંચ અહીંયા વેસ્ટ લાઇનમાં આપણે ઓછું લેવાનું આવે છે. આર્મહોલનો માર્ક વેસ્ટ લાઇનમાં આપણે કેટલો ડાટ, કેટલી સાઇઝ પ્રમાણે કેટલો ડાટ લેવો તે અહીંયા આપણે લેવાનો છે. તો આપણી સાઇઝમાં આપણે 36ની સાઇઝ છે, તો 36ની સાઇઝમાં આપણે કમરનો ટક્સ 3 ઇંચનો આવે છે. તો અહીંયા 3 ઇંચનો કમરનો ટક્સ કેટલા ઇંચનો છે? 3 ઇંચનો. તો અહીંયા આપણે 3 ઇંચ ઉપર એક માર્ક કરી દેવાનો છે. અહીંયા જેટલું હોય તેના કરતાં હાફ ઇંચ અહીંયા ઓછું લેવાનું છે. ત્યાર પછી આપણે 3 ઇંચનો આપણે કમરનો ડાટ લેવાનો છે, તેને એક મિનિટ મૂકી દઈએ. પછી હવે અહીંયા ફિટિંગની આપણે જે કમરનું ફિટિંગ હોય તે કઈ રીતે લેવું તે હું તમને સમજાવું. તો આપણી કમર છે 31, તો 31 ભાગ્યા 4 જવાબ કેટલો આવે? 7.75. તો અહીંયા પહેલાં આપણે 7.75 ઉપર એક માર્ક કરી દેવાનો છે. પછી આપણે આ લીધું વધારાનું ટક્સ, જે આપણે લીધું ટક્સનું, એ 3 ઇંચ આપણે ટક્સનું ઉમેરવાનું છે. અને પછી આપણે 1.5 ઇંચ આપણું માર્જિન છે એ એડ કરી દેવાનું છે. તો પછી આપણે આ ફિટિંગની લાઈન અને આ આપણી માર્જિનની લાઈન, હવે આપણે આ પોઈન્ટ અને આ પોઈન્ટની એક લાઈન ડ્રો કરી દેવાની છે. આ પોઈન્ટ અને આ પોઈન્ટની એક લાઈન ડ્રો કરી દેવાની છે. હવે આપણે આ પોઈન્ટ અને આ પોઈન્ટને એક મેજર ટેપ ફોલ્ડ કરીને સેન્ટર પોઈન્ટ લઈ લઈશું. 3 ઇંચ એક આપણે સેન્ટર પોઈન્ટ. હવે આ પોઈન્ટ અને આ પોઈન્ટનો એક સેન્ટર પોઈન્ટ લઈ લઈશું. અને આ પોઈન્ટ અને આ પોઈન્ટનો એક સેન્ટર પોઈન્ટ લેવાનો છે. હવે જે પહેલો પોઈન્ટ છે તેના કરતાં આપણે 50 ઇંચ બારું જવાનું છે અને ત્યાં પોઈન્ટ મૂકવાનો છે. બીજો પોઈન્ટ છે ત્યાં 25 ઇંચ આપણે બારું જવાનું કમ્પલસરી, કોઈ બી સાઈઝ હોય. પહેલો પોઈન્ટ હોય ત્યાં તમારે 50 પોઈન્ટ બારું જવાનું, બીજા પોઈન્ટે 25 પોઈન્ટ બારું જવાનું અને અહીંયા તમારે ટચ કરી દેવાનું છે. અહીંયા તમારે એક લાઈન જેટલું અંદર આવવાનું છે. અને અહીંયા તમારે એક લાઈન જેટલું અંદર આવવાનું છે. તો જેટલું આપણે આ સ્ટ્રેટ લાઈન છે અને આ કર્વ શેપમાં આપણી શેપમાં લાઈન આવી ગઈ છે. તો આ લાઈનમાં હવે વધી જાય છે. તો આપણે આ લાઈન જેટલી છે તેટલી જ આપણે આ લાઈન કરવાની છે. તો આ લાઈન આપણી કેટલી છે? 5.5 ઇંચની. તો આપણે હવે આ લાઈનને ચેક કરીશું. તો આપણે આ લાઈન કેટલી આવશે? જોજો વધી ગયો છે. 6 ઇંચની થઈ ગઈ. આપણે અહીંયા 5.5ની આવી હતી, આપણે આ 6 ઇંચની થઈ ગઈ છે. તો પણ પછી સ્ટીચમાં પ્રોબ્લેમ આવે છે. તો એટલે આપણે જેટલી આ લાઈન છે એટલી આપણે આ લાઈન કરી દેવાની છે. અહીંયા આપણે 5.5 ઇંચ એક માર્ક કરી દઈએ. આપણે અહીંયા જેટલી જગ્યા વધે એના કરતાં ડબલ અહીંયા લેવાનું છે. તો આપણે અહીંયા સ્પેસ, આપણે અહીંયા જગ્યા કેટલી વધી? 1/2 ઇંચની. તો અહીંયા આપણે 1 ઇંચ ઉપર લઈ લઈશું.
જેટલી અહીંયા જગ્યા વધે તેના કરતાં ડબલ અહીંયા લેવાનું છે. અને એક ક્રોસ માર્ક આપી ક્રોસ લાઈન ડ્રો કરી નાખશું 36 ઇંચની. તો 36માં આપણે આર્મહોલનો ડાટ આવે છે 1.5 ઇંચનો. તો એ 1.5 ઇંચનો ડાટ અહીંયા કઈ રીતે લેવો તે જોઈ લઈએ. તો આપણે મેજર ટેપ અહીંયા સરકતા જવાનું છે. 1.5 ઇંચે અહીંયા 1.5 ઇંચનો અહીંયા મારો પોઈન્ટ છે. આ આપણી ચેસ્ટ લાઈન છે. ત્યાંથી મેજર ટેપ સીધી જતું જવાનું છે, કરતી જવાનું છે. જ્યાં તમારો 1.5 ઇંચનો જ્યાં પોઈન્ટ અહીંયા મારે અડી ગયું છે, ટચ થઈ ગયું છે, તો ત્યાં તમારે પોઈન્ટ એક આપી દેવાનો છે 1.5 ઇંચનો. પછી હવે 1.5 ઇંચની મેજર ટેપ ફોલ્ડ કરી દેવાની છે અને જેટલો આન્સર આવે એટલો આ પોઈન્ટ કરતાં એમ કરીને આપણે અહીંયા 1.5 ઇંચનો ડાટ લેવાનો છે. તો અહીંયા આપણે 1.5 મેજર ટેપને ફોલ્ડ કરી દઈએ અને અહીંયા કેટલા આવ્યા 75 પોઈન્ટ આવ્યા છે. તો અહીંયા 75 પોઈન્ટનો એક ઉપર ડાટ લેવાનો છે, 75 પોઈન્ટ એક નીચે ડાટ લેવાનો છે. અને અહીંયા નીચેથી ½ ઇંચ અહીંયા આપણે સ્ટીચમાં જાય તો નીચેથી આપણે રીચેક કરવાનું છે કે તમારે આ 1.5 ઇંચનો ડાટ થઈ ગયો છે. હા, મારે અહીંયાથી 1.5 ઇંચનો ડાટ કમ્પ્લીટ થઈ ગયો છે અહીંયાથી અહીંયા સુધીનો પરનો પોઈન્ટ. અને આ પોઈન્ટને એક સ્ટ્રેટ લાઈન ડ્રો કરી દઈશું. અને આ પોઈન્ટને એક સ્ટ્રેટ લાઈન ડ્રો કરી દઈશું. અને આ લાઈન આપણે અહીંયાથી આર્મહોલની બારી જશે. હવે જેટલી આ લાઈન છે એટલી આપણે આ લાઈન કરવાની છે. આ લાઈન આપણી કેટલી છે 6 ને 25 ઇંચની. તો આપણે આવી રીતે અહીંયા 6 ને 25 ઉપર અહીંયા એક આંગળી રાખીને અહીંયા મેજર ટેપ સરકાવતા જશું અને અહીંયા એક પોઈન્ટ મૂકી દઈશું 6 ને 25 ઉપર. હવે અહીંયા આપણે અનફોલ્ડની સાઈડ આપણે નીચે જેટલી ચેસ્ટ લાઈન છે એની કરતાં 1/2 ઇંચ આપણે નીચે માર્ક કરવાનું છે, ½ ઇંચ. અને એક લાઈન ડ્રો કરવાની છે. અહીંયાથી આ પોઈન્ટ અને આ પોઈન્ટને એક આપણે સ્ટ્રેટ લાઈન ડ્રો કરી દઈશું. અને એક નવા આર્મહોલનો શેપ આપી દઈશું. હવે અહીંયા આપણે ઉપર ½ ઇંચ ઉપર જશું. કમ્પલસરી કોઈ બી સાઈઝ હોય અહીંયા તમારે ½ ઇંચ ઉપર ક્રોસ લાઈન ડ્રો કરવાની આવે છે, જે અનફોલ્ડની સાઈડ. હવે આપણું આ બધું માઇનસ થઈ જશે. આ ડાટ પણ આપણો માઇનસ થઈ જશે. અહીંયાથી એટલું પણ આ માઇનસ થઈ જશે. અહીંયાથી આ માઇનસ થઈ જશે. હવે આપણે આર્મહોલનો ડાટ પહેલા માઇનસ કરી દઈશું. આ આપણી ફિટિંગની લાઈન છે. તેના કરતાં નીચે આપણે 1.5 ઇંચ ઉપર એક માર્ક કરી દેવાનો છે. અને આ આપણે રાઉન્ડ માપવાનું છે, આપણે રાઉન્ડ ચેક કરવાનું છે.
તો આપણું રાઉન્ડ જેટલું આવે છે, કેટલું આપણું રાઉન્ડ આવે છે આ 4.5 ઇંચનું, તો તેનો એક આપણે સેન્ટર પોઈન્ટ મૂકી દેવાનો છે ફોલ્ડ કરીને, અને અહીંયા તેનો સેન્ટર પોઈન્ટ આવ્યો. હવે જે આપણે 1.5 ઇંચ નીચે ગયા અને આ પોઈન્ટને આપણે એક લાઈન ડ્રો કરી દઈશું. સેમ એ જ રીતે આપણે અહીંયા પણ બેક સાઈડ પણ આપણે આ 1/2 ઇંચ આપણું સ્ટીચમાં જશે, અને ત્યાર પછી આપણે 1 ઇંચ આપણે માર્ક કરી દેવાનો છે, અને આ રીતે લાઈન ડ્રો કરી દેવાની છે. હવે આપણે આને પ્રિન્સેસ શેપનો શેપ આપી દઈશું. પહેલા કે જે આપણો પોઈન્ટ આ છે આર્મ હોલનો જે પોઈન્ટ મળ્યો તેના કરતાં 1/2 ઇંચ અહીંયા કમ્પલસરી કોઈ બી સાઈઝ હોય 1/2 ઇંચ નીચે માર્ક કરવાનું છે. અને આ પોઈન્ટને એક સેન્ટર પોઈન્ટ લેશું, અને અંદર આપણે 25 પોઈન્ટ માર્ક કરી દઈશું. હવે આ નીચે જે 50 ઇંચ આપણે નીચે ગયા અને આ 25 પોઈન્ટનો જે પોઈન્ટ છે તે અહીંયા પોઈન્ટને એક આપણે પ્રિન્સેસનો શેપ આપી દેવાનો છે. હવે આપણે આને કટિંગ કરી લઈશું. પહેલા આર્મહોલનું કટિંગ કરી લઈએ. અહીંયા જે પોઈન્ટ પડ્યો છે તે પોઈન્ટ આપણે પડવા દેવાનો નથી, તેને પણ આપણે માઇનસ કરી દઈશું. તમે જોઈ શકો છો આપણો આ પોઈન્ટ અહીંયાથી આ રીતે પરફેક્ટ રીતે અહીંયાથી આપણું આ મેચ થઈ ગયું છે. અને હવે આપણે આને અહીંયા ઢગલાન પેટર્નમાં પણ આપણે કટિંગ કરી લઈશું. અને આને બંનેને આપણે પહેલા જોડી દઈએ. તો આપણો આ ફ્રન્ટ પાર્ટ છે, તો અહીંયા આપણે ફ્રન્ટ પાર્ટ ઉપર પહેલાં આ બધું લખી નાખીશું, કારણ કે આપણે પછી ભૂલ ન થાય. આપણો અહીંયા લખી નાખીએ ફ્રન્ટ, અહીંયા પણ લખી નાખીએ ફ્રન્ટ, અહીંયા પણ લખી નાખીએ ફ્રન્ટ. આ આપણો ફ્રન્ટ પાર્ટ છે. તો હવે આપણે બેક પાર્ટનું કટિંગ કરી લઈએ.
અને આ પેટર્નનું પણ કટિંગ કરી લઈશું. એ પહેલાં આપણે થોડું રીચેક કરી લઈશું કે આપણે આ બંને મળી ગયા છે કે નહીં. અહીંયા હજુ આપણે થોડું ઓછું છે એટલું, તો અહીંયા આપણે થોડી ક્રોસ લાઈન દઈ દઈશું, બંનેને સેમ કરી દઈશું. જોઈ શકો છો બંને મેચ થઈ ગયા છે. તો આપણે એને પણ થોડુંક કટિંગ કરી લઈશું. ચેક કરો શકો છો બંને સેમ થઈ ગયા છે, કારણ કે આ બંને આપણે સ્ટીચ કરવાના હોય છે. તો સ્ટીચમાં કંઈ પ્રોબ્લેમ ન આવે માટે પહેલેથી જ આપણે પરફેક્ટ સેટ કરી દેવાનું છે. હવે અહીંયા લખી નાખશું બેક પાર્ટ. આ પણ બેક પાર્ટ, આ આપણો બેક પાર્ટ છે, આ આપણો ફ્રન્ટ પાર્ટ છે. હવે આપણે અહીંયા શોલ્ડરમાં કઈ રીતે અટેચ કરવું તે જોઈ લઈએ. તો કટિંગ કઈ રીતે કરવું એ શીખવાડું. ઊંધું લખાણું છે, આ આપણો ફ્રન્ટ પાર્ટ છે, આ આપણો બેક પાર્ટ છે. તો આ આપણો બેક પાર્ટ છે, આ આપણો ફ્રન્ટ પાર્ટ છે. તો શોલ્ડર આપણે આ રીતે આનું કટિંગ આવે છે. આને આપણે આ શોલ્ડર પણ આપણે જોડી દઈએ. અહીંયા બંને શોલ્ડર પરફેક્ટલી સેટ કરી દઈશું. તો આ છે આપણો ફ્રન્ટ પાર્ટ. આ રીતે આ આપણો ફ્રન્ટ પાર્ટ છે. અને આ રીતે અહીંયા આ રીતે આવી રીતે અહીંયાથી અહીંયા તમારે સ્ટીચનું એડ કરવાનું છે. આ બાજુ પણ તમારે સ્ટીચનું 1/2 ઇંચ એડ કરવાનું છે. તમે જેટલું સ્ટીચમાં એડ કરો એટલું તમારે અહીંયા ફર્મામાં, આ તો આપણો બેઝિક ફર્મો છે, પણ તેમાંથી આપણે અહીંયા સ્ટીચનું જે આપણે એડ કરવાનું હોય છે 1/2 ઇંચ, પહેલાં આને અહીંયાથી એટલું સ્ટીચ કરી દેવાનું છે. પછી આને આ રીતે તમે જોઈ શકો છો, આ રીતે થઈ ગયું. આપણો ફ્રન્ટ પાર્ટ છે. જ્યારે હવે અહીંયાથી બેક પાર્ટ લઈ લઈએ. આ આપણો બેક પાર્ટ છે, તો તેને આ રીતે અહીંયાથી આ રીતે જોડી દેવાનો છે, અને અહીંયાથી આપણી સ્લીવ અટેચ થઈ જશે. તો આ હતું આપણું રઘલાન પેટર્નનું ડ્રાફ્ટિંગ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો સેવ કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.